કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલિયા ઉપાડીને એની પેઢેલી હાથ મૂકીને ખોટું કરીએ, એટલે મેં માફી માગી લીધી. ત્યાર પછી વાત ઊભી નથી રહી. પ્રોગ્રામે મારી સિસ્ટમ બીજી છે, મારી સિસ્ટમ બીજી છે. હવે એકચ્યુઅલી તારી સિસ્ટમ મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી. હવે સિસ્ટમના દીકરાઓ વયા આવજો, આ લાગુ પડે એને વટથી. હવે રાણો રાણાની રીતે આટલું ઘણું ને ભાઈ. હાલો બાપા હાલો. મૌન બની જાવ. ઘણા મારા સજ્જન મિત્રો છે એ મને કે તમે મૌન રહીજો. મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 કેટલાયને શાંત કરાવ્યા. એટલે આ તમારી કોઈ જાગીર છે? આ કોઈની જાગીર છે? આ તો દેવા જ ખબર છે, કાલ બીજું આવે. હવે હું વટથી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે, બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. ઘરેથી નીકળ્યો એટલે વહેલી સવારે મેં નવા કપડાં પહેરેલા. સાંભળું જો, બહુ સમજવા જેવી વાત. આવડતું તો બધાને હોય ને યાર, પણ એક ગરિમા છે આ સ્ટેજની. સરસ્વતીના ખોળે બેહીને આપણે સારી વાતું કરવા મળ્યા છે. ગામની પ્રજાને ચાઇનાના પંપ મારવા ભેળા નથી આપણે. સવારમાં કાંઠલા ઝાલી લીજો ને બાંધી લીજો ને શું કામ? અંદરો અંદર બાંધીને આપણે અંગ્રેજો ગોણ ગુલામી નથી કરવી કોઈની. હવે સાંભળજો, સવારમાં હું કપડાં નવા પહેરીને નીકળ્યો જગદીશભાઈ. એટલે કપડા નવા પહેરીને નીકળ્યો તો એક માંદણામાં ખાંદામાં ભેંસ બેઠેલી, આખી ખાંદો ભરેલી હો, આખી ખાંદો. એટલે હું તો કપડા પહેરીને નીકળ્યો તો મેં જોયું તો ભેંસ મારા સામે કતરાય. મેં કીધું સાલું ભેંસનું આપણે કઈ બગાડ્યું નથી અને આ ખાંદામાં બેઠી મારા સામે કાં કતરાય. પણ મૂળ મેં નવા કપડા હારા પહેરેલા, એ ખાંદામાં બેઠેલી ભેંસથી જોવાનું નહીં. એટલે મારે નીકળવું અને એને ખાંદામાંથી બહાર આવવું. એટલે મને એમ છું કે ભે ખાંદામાંથી બહાર કેમ નીકળી? મેં તો નવા કપડાં પહેર્યા હતા એટલે મને બીક હતી કે આ કપડાં ક્યાંક ડાઘ પડી જાય તો મારે ગામત્રે જવું હતું. બીજા જોડી હારે હતા ને મારી બેગમાં. એટલે મેં કીધું ક્યાંક કપડાં બગડે તો આપણે થોડાક છેટા હાલીએ. એટલે હું થોડોક આંખો વયો ગયો. વળી થોડીક ભેંસ 2 ડગલા આગળ હાલી. એટલે મને એમ છું કે આપણે હજી થોડાક છેટા વયા જાય. આ તો આખી ખાંદો ભરેલી છે, એને બગડવાની બીક નથી. બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડા હતા. એટલે હું તો પાછો થોડો કાંકો હાલ્યો. વળી ભેં મારી સામે હાલી, વળી મંડી કાતરું મારો. વળી મેં વિચાર કર્યો હે દ્વારકા વાળા, મેં ક્યાં કોઈનું બગાડ્યું છે? હું ક્યાં કોઈને નડ્યો? એ 2 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં. કોઈ દી ન બને. વળી ખાંદામાંથી નીકળી હામી આવી, વળી નાળામાં આંખો ગયો, વળી પાછી આવી. એટલે મને એમ છું કે લગભગ આ મને ખાંદો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંદામાં બેઠી છું, તમારું મારે ક્યાંક બગાડવું છે. અને પછી માફ કરજો મને, મારે ન છૂટકે આ કપડા ખાંદાવાળા કરવા પડ્યા છે. તમે તો સમજુ ડાયરો છો યાર, આ મારી મજબૂરીએ કરાવ્યા છે.
બાકી હું આવા સીસરા વિચારનો માણસ